અને મકોડ પટેલે આખો ભજીયાનો તવો ભરી દીધો અને જયરામભાઈ જારો લઈને માંડ્યા ફેરવવા. ગરમા ગરમ ભજીયા ભાળીને તો અમારા મોઢામાં પાણીના દંદુડા થવા માંડ્યા. પણ મકોડ પટેલે ભજીયા બનાવ્યા કાંઈ નો ઘટે એવા જોરદાર. અને વિજયભાઈએ ભજીયું સાખ્યું તાકે એલ્યા ઓહો એક નંબર ભજીયા બન્યા હો. અને પછી મકોડ પટેલ વિયા ગયા ભેંસું પાવા અને ભજીયાના કારીગર ફરી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. અને વિજયભાઈ કે હવે તમારે મહેમાન જેટલા આયા હોય એને બધાને બોલાવી લ્યો. પણ હજી તો મહેમાન આવ્યા નતા તા તો ઘરના જમવા બેહી ગયા. મને એમ થયું કે આ બધાને ગાળું દેવા માંડું, પણ આ બધા આપણીથી મોટા છે એટલે અમને કઈ કહેવાય નહીં, નકર પાછા વ્યવહાર કરવા મોર નો હાલે. અને પછી મને ભૂખ લાગીને મેં આખું મરસું ઉપાડ્યું ને એક બટકું પીર્યું તા તો તીખું ભડકા મારા કાનમાંથી ધુવાડા નીકળવા માંડ્યા. પછી મેં ગળ્યું મોઢું કરવા 20 વાટકી સલાડ ની ઉપાડ લીધી.